હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે એક એવી ટેસ્ટી ચટપટી લઈને આવી છું। તો ખમણ તો આપણે ખાતા જોઈએ છે, પણ ખમણનું કંઈક અલગ બનાવીને ખાઈએ તો ખૂબ મજા આવે। તો અહીંયા મેં ખમણના 5 પીસ લીધેલા છે અને એને આવી રીતે ભૂકો કરી લીધેલો છે અને એમાં કાંદા, ટામેટા ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે, એ ઉમેરવાના છે। ચટપટી એક ડીશ થાય એટલી બનાવી છે, તો અડધું લીંબુ અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લીલા ધાણા છે જેને ઝીણા ઝીણા કટ કરીને ઉમેર્યા છે અને સેવ છે। તો આ ચટપટી ખૂબ ખાવામાં મજા આવે એવી ચટપટી બને છે અને ચાટ મસાલો છે, સ્વાદ પ્રમાણે તમારે ચાટ મસાલો ઉમેરવાનો છે। અને અહીંયા મોળા મમરા લીધેલા છે, વઘારેલા પણ આપણે લઈ શકીએ, પણ મોળા વધારે સ્વાદિષ્ટ લાગશે। અને અહીંયા મેં 15 થી 17 મરચીનું પાણી કરેલું છે, મરચી અને મીઠું બે જ ઉમેરી અને એને ક્રશ કરી અને એનું પાણી કરેલું છે। તમે તીખું ખાતા હોય એ પ્રમાણે એમાં પાણી ઉમેરવાનું છે। તો આ ચટપટી એકવાર તમે જરૂરથી બનાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।